હલો, આજે ગણીએ છે ઉદાહરણ 5. ઉદાહરણ 5માં એમ લખ્યું છે કે -9 સેન્ટીમીટર, બરાબર. શું લખ્યું છે કે -9 સેન્ટીમીટર 0 આનો મતલબ છે ઋણ એક્સ અક્ષ પર છે, વાય અને ઝેડ 0 છે, અને 9 સેન્ટીમીટર સ્થાને રહેલા બે વિદ્યુત ભારો અનુક્રમે 7 માઇક્રોકુલમ અને 10 માઇક્રોકુલમ તંત્રની સ્થિત વિદ્યુત સ્થિતિ ઊર્જા શોધો. બરાબર છે. તો બે વિદ્યુત ભાર મૂકેલા છે. તો જો એક Q1 વિદ્યુત ભાર છે, આ ઉગમ બિંદુ છે, અને એક Q2 વિદ્યુત ભાર છે. બરાબર. આ 9 0 0 માઇનસ છે, ઋણ એક્સ અક્ષ પર છે, અને આ 9 0 0 ધન એક્સ અક્ષ પર છે. બરાબર. તો બંને વચ્ચેનું અંતર કેટલું થશે? તો અહીંથી અહીં સુધી જઈએ તો 9 આ બાજુ ને 9 આ બાજુ, એટલે ટોટલ 18 સેન્ટીમીટર થશે. બરાબર. તો પ્રશ્ન નંબર એ, બંને વિદ્યુત ભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા U = K Q1 Q2 upon R. Kની કિંમત છે, Q1ની કિંમત છે, તમને ક્વેશ્ચનમાં આપેલી છે 7 માઇક્રોકુલમ. બરાબર. 7 માઇક્રોકુલમ. Q2ની કિંમત છે -2 માઇક્રોકુલમ. તો -2 માઇક્રોકુલમ. બંને વચ્ચેનું અંતર 18 સેન્ટીમીટર. બરાબર છે. તો 9 દુ 18 થશે, -9 × 7 × 2 × 10 પાવર. જો 6 ને 6 12માંથી 9 ગયા તો -3. આ ઉપર જશે તો -1 ભાગ્યા 18. તો 18 કેન્સલ થઈ જશે, 9 દુ 18. તો 7 × -1 એટલે -0.7 જૂલ આન્સર આવશે. ઓકે. બી ક્વેશ્ચન પૂછેલું છે કે આ બે વિદ્યુત ભારોને એકબીજાથી અનંત અંતર સુધી જુદા પાડવા માટે, એટલે હમણાં ભેગા છે, અનંત અંતર પર છૂટા પાડી દઈએ. ઠીક છે. તો ધારો કે અનંત અંતરે ઊર્જા કેટલી છે? 0. અત્યારે પ્રારંભિક સ્થિતિ છે જે આપણે મેળવી, પછી અંતિમ સ્થિતિ તો U2 લખ્યું. બરાબર. Therefore delta U = U2 - U1. 0 - -0.7 એટલે 0.7 જૂલ. ઓકે. પછી સી પાર્ટ પૂછેલું છે એને ક્વેશ્ચનમાં કે આ વિદ્યુત ભારોના તંત્રને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા કેટલી? બરાબર. તો હવે વિદ્યુત સ્થિતિ ઊર્જાનો સૂત્ર છે વિદ્યુત સ્થિતિ ઊર્જા U = Q × V. V = શું હોય છે? ED. Eની કિંમત ભાઈએ આપેલી છે A/R² × D. તો Q એ D/D². કેમ? અંતર Rની જગ્યાએ આપણે D લીધું છે. બરાબર. તો શું આવશે? QA/D. એક D કેન્સલ થઈ જશે. બરાબર. Therefore તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા. બરાબર. તો U = U1 + U2, પછી બંનેના 1 અને 2, પહેલા એકનો, પછી બીજાની, અને પછી બંનેના તંત્રની. તો Q1A/D + Q2A/D, અને બંનેના તંત્રની તો આપણે હમણાં ગણી છે એટલી, કે Q1 Q2 / R, અથવા તો
ડી બરાબર. Q1 આપેલું છે 7 માઇક્રો કુલમ. એની કિંમત તમને ક્વેશ્ચનમાં આપેલી છે 9 × 10⁵. ઓકે, તો 9 × 10⁵. ઉગમ બિંદુથી Q1 નો અંતર કેટલો છે? તો 9 સેન્ટીમીટર છે, એટલે 9 સેન્ટીમીટર લખીએ, 9 સેન્ટીમીટર. પછી આ કિંમત માઇનસમાં આપેલી છે 2 × 10⁻⁻6, 9 × 10⁵. અને નીચે અંતર, તો ઉગમ બિંદુથી આનો અંતર કેટલો છે? 9 સેન્ટીમીટર. તો 9 સેન્ટીમીટર પ્લસ આની કિંમત કેટલી? તો -0.7. ઓકે, 9 9 કેન્સલ, 9 9 કેન્સલ. તો 6માંથી 5 ગયા તો -1 અને 2 ઉપર જશે તો 2 - 1 1 બરાબર. તો 70 થશે, આ 20 થશે અને -0.7, એટલે આન્સર આવશે 49.3 જૂલ. ઓકે, પછી ઉદાહરણ 6 જુઓ. ઉદાહરણ 6 એમ લખે છે કે એક દ્રવ્યના અણુને 10⁻⁻29 કુલમ મીટર જેટલી એક અણુની આટલી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છે. વિદ્યુત ડાયપોલ ચાકમાત્રા એટલે મોમેન્ટ છે એક અણુની. આ દ્રવ્યના n મોલ જથ્થાને હે, એક અણુની આટલી છે અને 1 મોલ જથ્થાને આટલી તીવ્રતાના પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડીએ બરાબર, અને ક્ષેત્રની દિશા 60 ડિગ્રીના કોણ જેટલી બદલાવવામાં આવે તો નવી દિશામાં ગોઠવાતા મુક્ત થતી ઉષ્માની ગણતરી કરો. એટલે જો વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને મૂકેલું છે બરાબર, તો વિદ્યુત ક્ષેત્ર ઈમાં P ડાયપોલ મોમેન્ટ ધરાવતા ડાયપોલને મૂકતા સ્થિતિ ઊર્જા એ આપણને ખબર છે U = -EP cos θ જેટલી હોય છે, E.P જેટલી હોય છે બરાબર. તો ડાયપોલને θ1 = 0 ડિગ્રીથી θ2 = 60 ડિગ્રી પરિભ્રમણ આપતા ઊર્જામાં ફેરફાર ડેલ્ટા U = U2 - U1 અંતિમ માઇનસ પ્રારંભિક. તો -EP cos θ2 જે માઇનસ એનો ફોર્મ્યુલા -EP cos θ1. આ એક અણુની ગણીએ છીએ આપણે. હવે જો 1 મોલની ગણવાની બાકી છે તો 1 મોલની ગણીએ છીએ. EP cos θ2 વત્તા EP cos θ1. તો EP કોમન કાઢી લઈએ તો આન્સર આવશે cos θ1 - cos θ2 બરાબર છે. જો 1 મોલમાં n અણુઓ, n એટલે 6 × 10⁻23 એવોગેડ્રો નંબર. આપણે અહીં એવોગેડ્રો નંબર 6 × 10⁻23 જ લઈએ છીએ બરાબર. હોય તો કુલ ઊર્જા કેટલી થશે? ડેલ્ટા U n થી ગુણાકાર કરી દઈએ, NEP cos θ1 - cos θ2. nની કિંમત છે 6 × 10⁻23. આપણને આપેલું છે 10⁻6 બરાબર.
ડાયપોલ મોમેન્ટ આપેલું છે 10⁻⁻29 cos 0 ડિગ્રી અને cos 60 ડિગ્રી. જુઓ 23 ને 6 29માંથી 29 ગયા, બરાબર. તો કેટલા બાકી રહ્યા? કંઈ નહીં, ભાર 6, cos 0 1 અને cos 60 1/2 એટલે 3 જૂલ ઉર્જા શું થશે? મુક્ત થશે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, બરાબર. ઉદાહરણ 7 જો તમારે વાંચી લેવાનું, ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન છે, બધા આન્સર પણ આપેલા છે. ચેપ્ટર વાંચશો એટલે તમને ખબર પડી જશે. ઉદાહરણ 8 જુઓ. ઉદાહરણ 8માં એમ આપેલું છે કે ડાયઇલેક્ટ્રિક અચળાંક કે ધરાવતા દ્રવ્યના એક ચોસલું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ જેટલું છે, પરંતુ જાડાઈ આટલી છે, બરાબર, જ્યાં ડી બે પ્લેટ વચ્ચેનું અંતર છે. જ્યારે આ ચોસલાને પ્લેટ વચ્ચે દાખલ કરવામાં આવે ત્યારે કેપેસિટન્સમાં કેવો ફેરફાર થશે, બરાબર છે. તો આપણે જોયેલું છે કે જો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે કે ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો પદાર્થ મૂકવામાં આવે તો કેપેસિટરનું કેપેસિટન્સ જે છે તે કે ગણું થઈ જશે, બરાબર. 8મું ઉદાહરણ. તો જુઓ, આ કેપેસિટરની બે પ્લેટ અને એમની વચ્ચે એને એક બ્લોક મૂકેલું છે, ચોસલું મૂકેલું છે. ક્ષેત્રફળ તો એટલું ને એટલું જ છે, પણ આ અંતર કેટલું છે? 3d/4 અંતર છે, હે ને. તો આટલા વિસ્તારમાં કે ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો પદાર્થ મૂકેલો છે, પણ બાકીના વિસ્તારમાં એટલે d/4 જેટલો વિસ્તાર બાકી રહ્યો, હે ને. આ વિસ્તારમાં શું છે? હવા છે. બે પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ d છે. તો હવે આ કેપેસિટરમાં ચોસલું મૂકતા કેપેસિટરના બે ભાગ થયા, એક ચોસલાવાળું ને એક ચોસલા વગરનું, બરાબર. તો અહીં બે કેપેસિટર આવી રીતના થઈ ગયા. એકને આપણે C1 કહી દઈએ કે જેમાં હવા છે, બીજાને આપણે C2 કહી દઈએ કે જેમાં ચોસલું છે. તો બંને કેપેસિટર આ રીતે શ્રેણીમાં જોડેલા દેખાય છે, બરાબર. અહીંથી આપણે વાયર જોડી દઈએ તો શ્રેણીમાં થઈ ગયા 1 અને 2 આ રીતે. તો હવા ધરાવતા કેપેસિટરનું કેપેસિટન્સ શું થશે? C1 ε0A/d/4 એટલે 4ε0A/d થશે. જો જ્યારે કંઈ નથી, ચોસલું મૂક્યું ના હોય ત્યારે C0 ε0A/d, બરાબર છે. શું થશે? ε0A/d થશે. હવે ચોસલું મૂક્યું તો બે ભાગ થયા, તો એક C1 આપણે ગણ્યું, પછી ડાયઇલેક્ટ્રિક ચોસલા ધરાવતા કેપેસિટરનું કેપેસિટન્સ C2 કે ગણું થઈ જશે, બરાબર. ε0A/3d/4 અંતર કેટલું છે ને, તો આ શું થશે? 4k ε0A/3d. ઓકે. હવે બંને કેપેસિટર શ્રેણીમાં છે હોવાથી સમતુલ્ય કેપેસિટન્સ શું થશે? 1/c = 1/c1 + 1/c2
C2 થશે. ઉલટાવીને લખીએ, બરાબર. D/4ε0 એ ને આને ઉલટાવીને લખવું, 1 છે ને, આને પણ ઉલટાવીને લખીએ 3D/4k ε0a. ઓકે, કોમન શું આવશે? D/4ε0 એ કોમન આવી જશે. ઓકે, તો કોમન આવશે D/4ε0a. અંદર બાકી રહેશે 1 અને અહીં બાકી રહેશે 3/k. શું બાકી રહેશે? 3/k. અંદર એલસીએમ લઈ લઈએ. 4ε0a તો k + 3/k. 1/c છે, બરાબર છે. હવે આને ઉલટાવી દઈએ તો c = શું થશે? 4ε0a/d × k + 3. હવે થોડું આટલા ભાગને છે ને અલગ લખી દઈએ પાછળ. તો 4k ભાગ્યા k + 3 ને ε0a/d એટલે 4k/k + 3 C0. નવું કેપેસિટન્સ શું થશે? આટલું થઈ જશે, બરાબર છે. ઉદાહરણ 9 જુઓ. ઉદાહરણ 9માં તમને છે ને ક્વેશ્ચનમાં એક સર્કિટ આપેલી છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 માઇક્રોફેરેડના 4 કેપેસિટરનું એક નેટવર્ક થયું, બરાબર. આ 3 શ્રેણીમાં છે અને ચોથું આ ત્રણેયની સાથે સમાંતરમાં છે. સપ્લાય 500 વોલ્ટના સપ્લાય સાથે જોડેલું છે. તો નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું? ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ઓકે, દરેક કેપેસિટરનો વિદ્યુત ભાર શોધો. બસ આ નોટની વાત આપણને જરૂર નથી. હવે ઉદાહરણ 9 આ રીતે જોડેલા છે. અહીં જોડેલું છે C2, અહીં જોડેલો છે C1. આ C1 છે, આ C2 છે, આ C3 છે, આ C4 છે અને બધાને 500 વોલ્ટ સાથે જોડેલું છે. ઓકે, તો જુઓ બધાની કેપેસિટી સરખી છે, 10 માઇક્રોફેરેડ. ઓકે, તો C1, C2, C3 શ્રેણી ક્રમમાં હોવાથી સમતુલ્ય કેપેસિટન્સ શ્રેણી છે ને, તો 1/c. હવે જો 3 જોડેલા છે, ચોથો જોડેલો છે, તો જે નવું આન્સર આવશે એને આપણે 5 કહી દઈએ. તો 1/c5 = 1/c1, c2, c3 એટલે 1/10, 1/10, 1/10 ભલે માઇક્રોફેરેડ છે. ઓકે, તો આવશે 3/10. તો C5ની કિંમત થશે 10/3 માઇક્રોફેરેડ. ઓકે, હવે પરિસ્થિતિ જો આવી થઈ ગઈ, આ ત્રણેય જે હતા એનું ભેગું આવ્યું C5 અને એની સાથે જોડેલું છે આ C4. હવે બે શું છે? સમાંતરમાં છે, બરાબર. તો C4 અને C5 સમાંતર ક્રમમાં હોવાથી સમતુલ્ય કેપેસિટન્સ શું આવશે? ફાઇનલ આન્સર આવશે એટલે C લખીએ છીએ. C4 + C5. C4ની કિંમત 10 છે અને C5 આપણે હમણાં મેળવ્યું તે 10/3. તો આનો એલસીએમ લેશો તો 10, 10 × 3 = 30 અને 10 40/3 માઇક્રોફેરાડ. ઓકે, અને લખશો તો 13.3 માઇક્રોફેરાડ આન્સર આવશે. ઓકે, આ એનો એ ભાગ થયો. એ ભાગનો આપણે સોલ્વ કર્યો કે સમતુલ્ય કેપેસિટન્સ કેટલો
મળશે। હવે એમ કહે છે કે દરેક કેપેસિટર પર વિદ્યુત ભાર કેટલો, અહીં ઓબ્વિયસલી 500 વોલ્ટ જોડેલા છે, એનો આપણને કોઈ પ્રોબ્લેમ નથી, ઠીક છે। હવે જુઓ કે બેટરીમાંથી જ્યારે બધા જોડેલા છે, ઓકે, બેટરીમાંથી મળતો કુલ વિદ્યુત ભાર Q = CV। Cની કિંમત આપણને મળી છે 40/3 માઇક્રો ફેરાડ અને વોલ્ટ છે 500, બરાબર। તો 4, 5, 20, 1, 2 ને 3, 1, 2 ને 3 ભાગ્યા 3 -6, એટલે આપણે લખીએ 20/3 × 10⁻³ કુલ આટલો વિદ્યુત ભાર બેટરીમાંથી નીકળશે, બરાબર। હવે પરિસ્થિતિ કેવી છે, આ C5 છે, બરાબર, હમણાં આપણે દોર્યું હતું તે C4 છે, આ બેટરી છે। તો બેટરીમાંથી આટલો વિદ્યુત ભાર નીકળશે તો સમાંતર પ્લેટ છે, તો પહેલાં તો આને વિદ્યુત ભાર મળી જશે, આ C5 ને નહીં મળે, કારણ કે આ તો C5 તો શું છે, 3નો સંયોજન છે, C1, C2 ને C3 જે આપણે આગળ લખ્યું હતું એ, એટલે આ સંયોજન છે, આ એકલો જ છે C4, એટલે C4 પરનો વિદ્યુત ભાર Q4 = CV યાદ રાખવાનું। વોલ્ટેજ તો કેટલું મળશે, પેરેલલમાં છે, સમાંતરમાં છે, એટલે 500 વોલ્ટેજ મળવાનો, તો 10 માઇક્રો ફેરાડ અને વોલ્ટ છે 500, તો 5000 થયા, તો 5 × 10⁻³ કુલમ, બરાબર। તો આના ઉપર તો આટલો વિદ્યુત ભાર મળી ગયો। હવે ટોટલ આટલો વિદ્યુત ભાર હતો, એમાંથી આટલો વિદ્યુત ભાર ગયો, બરાબર। Therefore C5 ને મળતો વિદ્યુત ભાર, બરાબર, બેટરીમાંથી આટલું નીકળ્યો હતો, આને આટલું મળી ગયું, બાકી કેટલું મળશે, તો Q5 = Q - Q4, બરાબર। Q કેટલું હતું, 20/3 × 10⁻³ -5 × 10⁻³, તો 20/3 - 5 × 10⁻³ તો 15 થશે, તો 5/3 × 10⁻³ તો આ થશે 1.6666 આવશે, બરાબર, એટલે 1.7 × 10⁻³ કુલમ। હવે C5 જે છે તે ખરેખર શું છે, 3 કેપેસિટર C1, C2, C3 શ્રેણીમાં છે, અને શ્રેણીમાં વિદ્યુત ભાર શું હોય છે, સમાન, બરાબર। તો C5 ને આટલો મળે છે, અને C5 ના બધા કેપેસિટર શ્રેણીમાં છે, C5માં ત્રણેય કેપેસિટર શ્રેણીમાં હોવાથી દરેક પર સમાન વિદ્યુત ભાર રહેશે। તો કેટલું રહેશે, Q1 પર જેટલું રહેશે એટલું C2 પર રહેશે, એટલું ને એટલું, અને એ કેટલું હશે, તો 1.7 × 10⁻⁻। કેમ Q5 જેટલો, કારણ કે Q5 આ ત્રણેયનું મિશ્રણ હતું ને, એટલે, બરાબર, આટલો કુલમ, ઓકે। પછી ઉદાહરણ 10, ઓકે, એમ કહે છે કે 900 પિકોફેરાડના એક કેપેસિટરને 100 વોલ્ટ, ઓકે, આમ લખે છે 900 પિકોફેરાડના એક કેપેસિટરને 100 વોલ્ટની બેટરી સાથે વિદ્યુત ભારિત કરાય છે, તો એમાં કેટલી ઉર્જા સંગ્રહ થશે। કેપેસિટરનું બેટરીથી જોડાણ દૂર કરી 900 પિકોફેરાડના વિદ્યુત ભાર રહિત કેપેસિટર સાથે જોડવામાં આવે તો તંત્ર વડે કેટલી વિદ્યુત ઉર્જા સંગ્રહ પામશે, બરાબર છે।
तो पहला बात करिए तो प्रथम कैपेसिटर में संग्रहित विद्युत स्थिति ऊर्जा U = 1/2 CV² जो 900 पिको फेराड है। PF लखेलू है, पिको एटले -12 અને વોલ્ટ છે 100 વોલ્ટ છે, બરાબર। 100 સ્ક્વેર છે તો સ્ક્વેર, બરાબર। તો આ થશે 450 થયા -12 અને આ 10⁴ થશે। તો 450 ગુણ્યા -8, બરાબર। તો 4.5 × 10⁻⁻6 થઈ જશે, બરાબર। 4.5 × 10⁻⁻6 જૂલ જેટલી ઉર્જા થશે। ઓકે, હવે શું કહે છે કે આ કેપેસિટરને બીજા એના જેવા જ બીજા કેપેસિટર સાથે જોડવામાં આવે। આ એક C1 ને C2 ભલે ને બંનેની કેપેસિટન્સ સમાન છે, બરાબર। તો બંને કેપેસિટરને સમાંતરમાં જોડતા સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થશે? C1 + C2 થશે। અને સમતુલ્ય વોલ્ટેજ, ઓકે, સમતુલ્ય વોલ્ટેજનો ફોર્મ્યુલા છે C1V1 + C2V2/C1 + C2। ઓકે, C1 ની કિંમત છે 900 પિકોફેરાડ, વોલ્ટેજ છે 100, બરાબર। પછી C2 ની કિંમત પણ 900 પિકોફેરાડ છે, પણ એને વિદ્યુત ભાર વિહીન છે એટલે વોલ્ટેજ લગાવ્યા નથી એટલે 0। ક્વેશ્ચનમાં આપેલું છે વિદ્યુત ભાર વિહીન એટલે આપણે 0 લખીએ છીએ। આ 900 + 900 પીકોના પીકો જ રહેવા દીધા છે, એને કેન્સલ નથી કર્યા। ઓકે, તો આ થશે 900 × 100 અને ભાગ્યા 1800, બરાબર। તો આ થશે 50 વોલ્ટ। ઓકે, તો દરેક કેપેસિટર પરની વિદ્યુત ઊર્જા ને U' કહી દઈએ 1/2 CV²। અહીં સમતુલ્ય લખવાનું, તો સમતુલ્ય શું છે? C1 + C2 અને આપણે સમતુલ્ય વોલ્ટેજ મેળવેલું જ છે તો V², 1/2 900 ગુણ્યા -12 વત્તા 900 ગુણ્યા -12 અને આ 50નો વર્ગ। તો આ શું થશે? 1/2 1800 ગુણ્યા -12 ગુણ્યા 25 અને 2 0, તો આ થશે 900 ગુણ્યા -12 25 0 0, 225 થયા। 1 2 3 4 1 2 3 4 -12 એટલે 2.25 × 1 2 3 -6 જૂલ। ઓકે, થઈ ગઈ એના કરતાં અડધી, 4.5 કરતાં અડધી થઈ ગઈ। ઓકે, સમજાયું? આ આપણા ઉદાહરણ પૂરા થયા। ઓકે, ઉદાહરણ આપણા પૂરા થઈ ગયા। હવે આપણે નેક્સ્ટ લેક્ચરથી સ્વાધ્યાયના દાખલા ગણીએ। થેન્ક યુ।